આણંદ ટાઉન હોલ પાસે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મનરેગા બચાવ સંઘર્ષ અભિયાન અંતર્ગત ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા 100 દિવસનો રોજગાર કાયદામાં બદલાવ કરવામાં આવ્યો હોવાથી ગરીબો અને શ્રમિકોના અધિકારો પર કટોકટી સર્જાઈ હોવાનું કોંગ્રેસનો આક્ષેપ છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની માર્ગદર્શિકામાં રાજ્યના તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લા અને તાલુકા શહેર પ્રમુખો, આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરીબોના હિત માટે આક્રમક વિરોધ નોંધાવ્યો છે। નિશાંત રાવલ, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। આજનો જે કાર્યક્રમ હતો એ ભારત દેશની જે બર્બર સરકાર છે એને મહાત્મા ગાંધીજીના નામથી ચાલતી એક એવી મજબૂત મનરેગા યોજના જે ભારત દેશના ગુજરાતના તમામ ગરીબ, વંચિત, મહિલાઓ, આદિવાસી, દલિત અને સાથે સાથે શ્રમિકોને જે પાવર આપતું હતું, જે બેકઅપ આપતું હતું કે 100 દિવસની એમને રોજગારી આપવામાં આવે સરકાર તરફથી, એ પણ ડિમાન્ડ ડ્રીવન, કે જ્યારે પણ એમની ઈચ્છા હોય ત્યારે આ 100 દિવસની રોજગારી પૂરી કરી શકે અને પોતાના ઘરના ગુજરાન ચલાવી શકે। એવા સમયમાં આ એક એક્ટ હતો, આ એક કાયદો હતો અને એ કાયદાની જગ્યા ઉપર ભારત સરકાર વીબી ગ્રામજી નામનું નવીકરણ કરીને જે નવી યોજના રૂપી લાવી રહી છે અને એમાં પણ જ્યારે રોજગારીના જે ભુગતાન હતું એ કેન્દ્ર સરકાર જે તે સમયે 100% કેન્દ્ર સરકાર કરતી હતી અને હવે 60-40%નો રેશિયો લાવીને 40% જે ભુગતાન છે રાજ્ય સરકારો ઉપર છોડી દીધું હોય એવા સમયમાં ક્યારે પણ આશા વ્યક્ત ના કરી શકાય કે ગુજરાતના શ્રમિકોને મજબૂત કરવાનું કામ આ સરકાર કરી રહી છે। કારણ કે ગુજરાત સરકાર ઓલરેડી 4 લાખ કરોડથી વધુના દેવામાં હોય એવા સમયે જ્યારે ગુજરાતના શ્રમિકોને કચડી કાઢવાનો ભારત સરકારનો આ પ્રયાસ હોય તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ક્યારે સાખી ના લે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મનરેગા બચાવના અભિયાન તાલુકાથી લઈને આખા ભારત દેશમાં કરવા જઈ રહી છે અને એના ભાગરૂપી આજે આણંદ જિલ્લામાં, આણંદ શહેરમાં આ આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે।